જે પાસનું આંદોલન ચાલુ હતું ત્યારે હાર્દિકભાઈ ને આપ સાથે હતા. અત્યારે ભાજપમાં એવું ચર્ચા છે કે હાર્દિક પટેલને ભાજપ વાળા તમારી સામે મૂકવા માંગે છે, એવી કઈ ચર્ચા છે? ચર્ચા ઉપર કોઈ ટેક્સ નથી, એટલે ચર્ચા હંમેશા થતી રહેશે. ભાજપ છે એનો એક જ ધંધો છે, બે મોઢાની વાતો કરવી. ભાજપ પાર્ટી પોતાના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખે છે. આવી ગુલામી તો કદાચ આ જુનાગઢના નવાબે નહીં કરી હોય. તમને એનો એક દાખલો આપું કે સી.આર. પાટીલ જ્યારે નવા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે એમ કહેતા હતા એક વ્યક્તિ એક હોદ્દો. આજે ખુદ પાટીલ પાસે બે હોદ્દા છે, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ, અને બે અત્યંત મહત્વના હોદ્દા છે. ક્યાં ગઈ એક વ્યક્તિ એક હોદ્દાની વાત? એનો સીધો અર્થ એ થયો કે ભાજપ પાર્ટીના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખ્યા છે. આજ ભાજપ પાર્ટીના નેતાઓ પોતાને નિયમ બનાવે, પણ એ નિયમ માત્ર કાર્યકર્તાને લાગુ પડે. તો મારું એટલું જ કહેવાનું છે કે ગોપાલ ઇટાલિયાને વિસાવદર વિધાનસભાની બહેનોએ આશીર્વાદ આપ્યા છે, ખેડૂતોએ આશીર્વાદ આપ્યા છે. હું મારી રીતે અડકો દડકો કરીને બનેલો નેતા નથી. સમાજના પ્રેમ, સમાજની લાગણી અને સમાજનું હૂંફ મળી ત્યારે મને આ સ્થાન મળ્યું છે. તો ભાજપ પાર્ટીએ મારાથી ચીડાવવું ન જોઈએ, મારી હારે હરીફાઈ ન કરવી જોઈએ. જનતાએ આપેલા ચુકાદાને સહર સ્વીકારી અને કંઈક હારા ગામમાં મગજ દોડાવવું જોઈએ. એ તો હું કેમ કહી શકું, એની મારી પાસે કોઈ સમાચાર નથી. એ હારી બાબત છે, એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. બૂથ લેવલના કાર્યકર્તા કઈ નથી, કોન્ટ્રાક્ટ લેવલના, ટેન્ડર લેવલના, કટકી લેવલના કાર્યકર્તા છે. કોઈ વિચારધારા વાળો માણસ, સરકાર બદલાઈ જાય કેટલા બૂથ લેવલ વાળા વચ્ચે ભાજપમાં. આપે ભાજપ વાળા આંકડો કાલ સરકાર નહીં હોય તો આટલા કાર્યકર્તા અડીખમ જેલમાં જવાના ધંધા કર્યા છે. એટલે હવે સમય પાકી ગયો છે, તમારે બહુ લાંબી રાહ નહીં જોવી પડે, જેટલું ખમ્યા એટલું નહીં ખમવું પડે. તમે ધરપત રાખો, બહુ સારું થાય. ઓકે.